गुरु गोविंद दो खड़े काके लागो पाए। गुरु गोविंद दो खड़े काके लागो पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए। कबीरा गोविंद दियो बताए। गुरु गोविंद सब एक है, बाकी सब आकार। गुरु गोविंद सब ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। प्रथमवन्दो गुरुचरणजिन अगमगम्यलखाया। गुरु ज्ञान दीप प्रकाश परिपट खोल दरस दिखाया। जेहि कारणे सिद्ध्या पचेसो गुरु कृपा ते पाया। अकरूरति अलिय सूरति आई जाय समाया। कृपा सिंधु गुरुदेव दीन दयालु कृपालु हैं। विरले पावहि भेद जिन चीन्यो परगट तहाँ। बोलो सद्गुरुदेव की जय। बोलो सद्गुरु कबीर भगवान की। बोलो सद्गुरु श्री शांतिदास जी महाराज साहिब की जय। बोलो सद्गुरु श्री राम स्वरूपदास जी महाराज साहिब की जय। सकल संत समाज की जय। अनंत ब्रह्मांडना अधिनियंता सत्य पुरुष परमात्मा सद्गुरु कबीर भगवान प्रातः स्मरणीय परम वंदनीय परम गुरुदेव श्री शांतिदास जी महाराज साहेब। प्रातः स्मरणीय परम पूज्य परम वंदनीय सद्गुरुदेव श्री राम स्वरूपदास जी महाराज साहेब। બધા જ પૂર્વ પુરુષો ગુરુજનો, આપ બધા જ ભાઈઓ માતાઓ બહેનો, બ્રહ્મ નિરૂપણ જ્ઞાન યજ્ઞનો આજે સપ્તમ દિવસ છે અને જ્ઞાન યજ્ઞ તો જીવન પર્યંત ચાલતો હોય છે. 7 દિવસમાં જ્ઞાન યજ્ઞ કરવાનું એક કારણ હોય, કારણ દિવસો 7 જ હોય. તમે દિવસો ગણો તો ગમે તે ગણતરી પ્રમાણે ગણતા હોય, ઇંગ્લિશની ગણતરીમાં ગણો કે ગુજરાતી ગણતરીમાં ગણો કે ઉર્દુની ગણતરીમાં ગણો, દિવસો બધા 7. કોઈ એને સોમવાર મંગળવાર બુધવાર કહે, કોઈ એને મંડે ટ્યુઝડે વેન્સડે કહે, પણ દિવસો તો 7 જ. એટલે 7 દિવસોમાં જે પૂરું કરવાનું હોય, એટલે આ બધા જ્ઞાન યજ્ઞ 7-7 દિવસના રાખવાના અને રખાય.
એમ તો જ્ઞાન યજ્ઞને તમે અખંડ ચલાવો તો પણ ચાલી શકે છે. કારણ માનવીના જીવનમાં જ્ઞાનનું મહત્વ સૌથી મોટું છે. એટલે આ જ્ઞાન યજ્ઞ હજી આપણે જેટલો લાંબો ચલાવીએ એટલો ચાલી શકે, પણ આપણે થોડીક સમયની મર્યાદા પણ જાળવવી પડે, અને મર્યાદાનો તો કાયમ ખ્યાલ કરવો જ પડે. એટલે આપણે આ 7 દિવસની મર્યાદા રાખીને આજે 7મો દિવસ છે, અને 7મા દિવસમાં આપણે આ ગ્રંથનું નિરૂપણ કરી રહ્યા છીએ. એમ તો આ એક સદગ્રંથ એવો છે કે એમનું નિરૂપણ કરવા માટે 7 દિવસ પૂરતા નથી. એને તો સમજવું પડે ને, એ પ્રમાણે આચરણ કરવું પડે ને, એ પ્રમાણે કરવું પડે તો આખું જીવન એના માટે જોઈએ. પણ આપણે થોડું થોડું સ્પર્શ કરતાં કરતાં 7 દિવસમાં આ ગ્રંથને પૂર્ણ કરવાની કોશિશ કરીએ. એટલે તમે જ્યારે જ્યારે આ બ્રહ્મ નિરૂપણની કથા સાંભળશો ત્યારે તમને આ ગ્રંથની કથામાં કંઈક નવું નવું મળશે, કારણ કોઈ પૂરું નહીં કરે. એટલે જ્યારે જ્યારે બીજી વખત કથા થશે તો આ વખત જે અમે વર્ણન કર્યું એનાથી કંઈક જુદું તમને સાંભળવા મળશે. કારણ આ ગ્રંથની વિશેષતા જ એવી છે. અમે ઘણા બધા શ્લોકો એમાંથી પ્રવચનમાં લીધા, અને હજી ઘણા બધા શ્લોકોને માત્ર સ્પર્શ કર્યો છે, એને ઊંડાણમાં લઈ નથી ગયા. એટલે આપણે બીજી વખત આયોજન હશે ક્યાંક તો એ થોડા શ્લોકોમાં છે, થોડાક લઈ લઈશું. આજે આપણે સંસ્પર્શ કરતા કરતા આગળ વધીએ. કારણ જે સદગુરુ કબીર સાહેબે નવધા ભક્તિ યોગ કહ્યો એની ચર્ચા આપણે કાલે કરી. પછી સંક્ષેપમાં આપણે આનંદ આરતી, જેને ચૌકા આરતી પણ કહેવાય, એનું વર્ણન થોડુંક કાલે કર્યું. એનું વર્ણન પણ ઘણું બધું છે, પણ એને સંક્ષિપ્તમાં આપણે કરીને આગળ વધીએ. એ આરતી વિધિ જે વિધિપૂર્વક કરવાની હોય એના માટેના વિધાન કયા છે કે સૌથી પહેલા તો જેને પોતાના ઘરે અથવા જ્યાં આરતી કરવી હોય એ જગ્યાને સંપૂર્ણ સ્વચ્છ કરે. અને જૂના જમાનામાં તો એવું હતું કે ઘણા બધાના લોકોના મકાનો માટીના હતા, એટલે માટીનું લીંપન થતું હતું. તો વ્યવસ્થિત લીંપન કરવાનું ત્યારે પણ કહેવામાં આવેલું. આજના જમાનામાં હવે મકાનમાં તો ટાઇલ્સ લાગેલા હોય, એટલે આજના યુગમાં લીંપન કરવાની જરૂર નહીં, પણ પોતું કરી લેવાનું. સ્વચ્છતા તો જોઈએ ને. એટલે વ્યવસ્થિત રીતે માર્જનમ કૃત્વા લિપ્ત્વા વા સૌધકાદિકમ સ્થાનસ્ય સુજન સ્વસ્ય ભૂમિમ પ્રક્ષાલયેત પુનઃ. જે જગ્યા ઉપર આપણને આ આરતીનું મંડાન કરવું હોય એને પૂર્ણ સ્વચ્છ કરવી. અને આરતીનું વિધાન પ્રાય સાયંકાલીન છે. એટલે નિશાયા આગમે પ્રાપ્તે વિતાનમ શુક્લ વસ્ત્રજમ, આપણે પેલા ચંદરવો બાંધવાનો હોય છે, અને ચંદરવો બાંધીને એ ચંદરવાને ફરતે વંદન વાલિકા એટલે તોરણ બાંધવાનું હોય છે. આનંદ આરતીમાં પેલા ચંદરવો બાંધવાનો, પછી તોરણ બાંધવાનો, અને પછી એ તોરણની સાથે પુષ્પની માલિકાઓ લટકાવવાની, પુષ્પમાળા લટકાવ. શ્વેત પુષ્પ કૃતા પંચ વિલંબેયુશ્ચ માલિકા, માળાઓ લટકાવવાની.
અને પછી ત્યાં ગાદી મૂકવાની. નવીનમ શ્વેત વસ્ત્રસ્ય યાસનમ ધારયેત તત. પછી ગાદી મૂકવાની અને બધી વસ્તુ મૂકીને પછી ત્યાં ચોક પૂરવાનો પ્રારંભ કરવાનો. ગાદીની સ્થાપના થાય, ચંદરવો વગેરે બધું. પછી આસને સુસ્થિરીભૂય ચૌકમ ચારુ વિપુરયેત. વહાં ચોક પૂરવાનો. તો ચોક પૂરવાની પણ વિધિ છે. સર્વપ્રથમ જે મધ્યમાં હોય એને પૂરવાનું અને પછી ચારે બાજુના ચાર પૂરવાના. અને ત્યાં ચાર ચોક વ્યવસ્થિત પુરાઈ ગયા પછી કેળનું પાન મૂકવાનું. ચોક મધ્યે ધરેત પશ્ચાત નિર્ભગ્નમ કદલીદલમ તદુપરી ચ વસ્તુની પવિત્રાણી વિધારેત. બધી વસ્તુઓ મૂકવાની. કર્પૂરમ અગુરમ શુભ્રમ શુચિ પૂગ ફલાની વય ચંદનાદિ સુગંધાની દ્રાક્ષાદય સુમેવકા. એ અન્ય જે પૂજન સામગ્રી છે, ચંદનાદિ સુગંધિત દ્રવ્ય, દ્રાક્ષાદિ સુંદર સારા સૂકા મેવા, કપૂર અગુરુ, સુપારી, એલચી, એ બધું ત્યાં મૂકવાનું. નારિકેલો વરસ સ્થૂલસ સભારશ્ચ નવીરક એકશ્ચૈવ તથા પંચ ધર્તવ્યા વૈ યથાવિધિ. શ્રીફળ ત્યાં લાવીને ચોખ્ખા કરીને ધોઈને વ્યવસ્થિત મૂકી દેવાનું. શર્કરા ચ પવિત્રા હિ શુક્લવર્ણા તથૈવ ચ. પ્રસાદ માટે સાકર એ વ્યવસ્થિત રીતે ત્યાં ધરવાની. સ્થૂલ તાંબુલ પત્રાણી છિદ્રાદિ વિરહની છે. નાગરવેલના પાન એ પણ ચોખ્ખા, છિદ્ર વગરના સારા. એમ તો પાનની પણ પરીક્ષા છે, કારણ પાનના ઘણા બધા સ્વરૂપ છે. અને સદગુરુ કબીર સાહેબના સિદ્ધાંતમાં પાનનું બહુ મહત્વ છે. એક પાન બરહીન કા હાટો હાટ બિકાય, એક પાન સદગુરુ કા સત્યલોક પહોંચાય. એનું એટલું મહત્વ છે. અર્થાત એક પાન તો પાનના ગલ્લાએ જાય તો ત્યાંય પાન ખાય, 2 રૂપિયા 5 રૂપિયાનું પાન લે, મોઢું રંગે, અને ઘણાને તો નશો ચડી જાય. ઘણા વારંવાર એક જ દુકાને જતા હોય લેવા. એ તો જગ્યા જગ્યા પર વેચાય. एक पान बरईन का हाटो हाट बिकाए और एक पान सदगुरु का जो सत्यलोक ले जाए. और सदगुरु જ્યારે પાન આપે તે પાનને પાન પરવાનો કહેવાય. અને એ પાન પરવાનો સદગુરુના હાથેથી લેવાય તો એ જીવને સત્યલોક સુધી પહોંચાડી શકે છે. એ બધું આ ચોકા આરતીનો, આનંદ આરતીનો વ્યવસ્થાપન અને મહત્વ સમજાવી રહ્યા છે. ગોધૂમ સૂક્ષ્મ ચૂર્ણમ ચ ઘૃતમ તૈલમ ચ તંડુલમ ઇત્યાદય સમસ્તા હિ સામગ્રીઓ બહુધૈર્યતા. ઘણી સામગ્રીઓનું વર્ણન કર્યું છે. આપણે બધા જ્યારે આનંદ આરતી કરતા હોઈએ ત્યારે જોવાનો મોકો મળે છે. એટલે આજે સાંજે છે, સાંજે આપણો આ બધો પ્રસંગ પૂરો થશે એટલે રાત્રે 8 વાગે, એના પહેલાં જ આરતીની તૈયારી તો થશે, પણ 8 વાગ્યાથી તો ચાલુ થઈ જશે બધું. અને તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં જ્યારે ભાદરવી પૂનમ ઉપર આરતી થાય તો અમે 8 વાગે ગાદી ઉપર બેસીએ તો સવારે 4, 5, 6 થઈ જાય. એટલે અખંડ ગાદી ઉપર બેસવું પડતું હોય. તો એ આનંદ આરતીનો પ્રસંગ આજે રાત્રે, જે આરતીનું વર્ણન બ્રહ્મ નિરૂપણ ગ્રંથમાં કર્યું છે તે. અને પછી આ ચોકા વિધાનમાં જે 4 ચોક પૂરવામાં આવતા હોય એમાં જે 4 દિશાઓ છે એ 4 દિશાઓનું વિધાન 4 ગુરુઓ માટે કરેલું છે. અને એમાં જે સદગુરુ કબીર સાહેબના 4 મુખ્ય શિષ્યો થયા એમનું નામ એની સાથે જોડવામાં આવ્યું છે. એવી રીતે સંપૂર્ણ આરતી વિધિ સંક્ષેપમાં આપણે જોઈ. આરતી વિધિમાં જે મહંત સાહેબ, જે ગુરુ
ત્યાં વિધિમાં બેસતા હોય એમના માટે પણ થોડા કર્તવ્ય કયા છે. એમને એકોત્તરીનો વ્યવસ્થિત પાઠ કરવાનો હોય, સાર શબ્દનો સંકલ્પ કરીને શ્રીફળ મોરવાનું હોય. એ શ્રીફળ મોરવાની પણ વિધિ હોય. આપણે ત્યાં શ્રીફળ ફોડવામાં નથી આવતું, એને મોરવામાં આવે છે. એનો આખો સિદ્ધાંત છે કે એને કેવી રીતે મોરવાનું, કેવી રીતે શ્રીફળ હાથમાં પકડવાનું, કઈ રીતે એને એનો ઘા કરીને એના બે કટકા થવા જોઈએ અને કયો મંત્ર બોલીને એને મોરવાનું, એ બધું વિધાન છે. અને વિધાન સંક્ષેપમાં ગ્રંથમાં કહ્યું છે. પછી જ્યારે આરતી કરવી હોય ત્યારે આરતી કરતા પહેલા પણ સ્વરને જોવાનો હોય. અર્પણ કરતા હોય ત્યારે પણ સ્વર જોવાનો હોય. આ સદગુરુ કબીર સાહેબના સિદ્ધાંતમાં સ્વરનું મહત્વ પણ ઘણું કહ્યું છે. જે સ્વરોમાં આપણી જે નાસિકાઓમાં શ્વાસ ચાલતો હોય, કોઈ વખત ડાબી નાસિકાથી શ્વાસ ચાલે, કોઈ વખત જમણી નાસિકાથી શ્વાસ ચાલે અને કોઈ વખત બેય નાસિકાથી શ્વાસ ચાલતો હોય. તો તમારા મનમાં કોઈ દિવસ એવો વિચાર આવે